જો આજનું આ કીર્તન છે, એવી અંતર આંટી પાડી સુણ બેની, ઉખડે નહીં કોઈની ઉખાડી સુણ બેની. આપણા મોક્ષના માર્ગમાં આ કીર્તન અત્યંત ઉપયોગી છે, અત્યંત ઉપયોગી. કાલે વાત કરી હતી ને એ જ વાત આજે છે કે જેમ ચાતક આંટી રાખે સુણ બેની, વિના સ્વાતિ નિર્નવ ચાખે. બોલો, વિચારો એને કેવી આંટી પાડી છે. નો પીવું એટલે નો પીવું કે એમ. ભગવાનના ભક્તને પોતાના જે ઈષ્ટદેવ હોય ને એને વિશે આવી આંટી જોઈ, પોતાના ઈષ્ટદેવને વિશે આવી આંટી જોઈ. બોલો, હા. ચાતક આંટી રાખે રે સુણ બેની, વિના સ્વાતિ નિર્નવ ચાખે. અને આ વાત બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં કરી. એટલું જ નહીં, વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન ખુદ કહે છે પતિવ્રતાની ભક્તિ. પતિવ્રતાની ભક્તિ સ્વામિનારાયણ ભગવાન કહે છે. હા, વચનામૃત છે મધ્ય પ્રકરણનું 62. મધ્ય પ્રકરણનું 62નું વચનામૃત એ પણ પતિવ્રતાની ભક્તિને પુષ્ટિ કરે છે. અને પતિવ્રતાનું જે અંગ, પતિવ્રતાનું જે અંગ ભાઈ કેવું, તો મહારાજે કીધું કે જેને પતિવ્રતાના અંગની ભક્તિ હોય, પતિવ્રતાના અંગની ભક્તિ હોય, તેને ગમે તેવો રૂપાળો પુરુષ હોય તથા રાજા જેવો પુરુષ હોય, બરાબર, તેને દેખે, જ્યારે દેખે ત્યારે જેમ સડેલ કૂતરાને અથવા વિષ્ટાને દેખે ને ત્યારે અતિશય ગ્લાનિ પામી જાય, દ્રષ્ટિ પાછી ખેંચાઈ જાય, તેમ દ્રષ્ટિ પાછી ખેંચાઈ જાય ભગવાન સિવાય. જો સંસારી લોકોને કેટલી અપેક્ષાઓ ભગવાન પાસેથી છે ને, એનું લિસ્ટ કરીએ ને તો લાંબુ લિસ્ટ થાય, બહુ લાંબુ લિસ્ટ થાય. આટલી ભગવાન પાસેથી અપેક્ષાઓ છે. બોલો, હવે એ વાત ભગવાન પૂરી ન કરે અને બીજે ત્રીજે ક્યાંક તમે દોરા ધાગા કરો, બરાબર, કોઈ મંત્રી પાણી આપે ને કોઈ મંત્રી દોરા આપે ને કોઈ દાણા આપે ને ત્યાં તમારું કામ થઈ જાય. બોલો, આ વસ્તુ જ રાખવાની છે, આ વસ્તુ રાખવાની છે. બોલો, નહીં એટલે નહીં. મારું કેવી રીતે સારું કરવું ને એ મારા ઈષ્ટદેવને ખબર છે. આપણો સમય અને ભગવાનનો સમય જુદો છે. આપણે એમ કે આજે ફાગણ વધી 12 થઈ, સાંજના 5:30 ને માથે 5 થઈ, એ આપણો સમય છે. ભગવાનનો સમય જુદો છે. આવું જો અચળ ભરોસો, દ્રઢ નિષ્ઠા અને દ્રઢ શ્રદ્ધા, બરાબર, અચળ ભરોસો, દ્રઢ નિષ્ઠા અને શ્રદ્ધા, વિશ્વાસ ચોક્કસ ભગવાન એનું કામ કરે. પણ એમાં ધીરજ ધરવી પડે. ભગવાન એનું કામ કરે. આ બધું છે છતાંય કામ ન થયું.
ત્યારે આપણી પાસે એક મોટું બળ છે, જેવી ભગવાનની મરજી. બોલો. એક હરિભગત, હું ના બોલતો તો અમેરિકાના, અમેરિકામાં કોઈ પણ સંતનું મંડળ આવે, અમેરિકા અથવા કેનેડા ગમે છે, સંતનું મંડળ આવે એટલે આ હરિભગતને મળવું જ પડે. ત્યારે એની સભાના કાર્યક્રમો આગળ થાય. મળવું પડે એટલા માટે એ વ્યવસ્થા બધી કરી દે. આ ઓલા મંડળના છે ને આ ઓલા મંડળના છે, આ કાંઈ ભેદભાવ ન જુએ. હવે એક હરિભગત લંડનમાં પણ છે અને સત્સંગના બધાને કામ કર્યો. અને સારા કામે એક જતા હતા અને એવો અકસ્માત થયો, ભયંકર અકસ્માત, ભયંકર અકસ્માત. કેટલા સંતોને ઓળખતા હતા. કોઈને એમ ન કીધું તમે ભગવાનને પ્રાર્થના કરો મારું આ દુઃખ દૂર થાય, હું આમાંથી જલ્દી બેઠો થાવ. કોઈને પ્રાર્થના ન કરી. છે ને નિષ્ઠા ભગવાનની. મારા ઈષ્ટદેવ સિવાય બીજો કોઈનો ધારો થતો નથી. હા, આવું આપણે સાંભળીએ ને ત્યારે આપણે એમ થાય અરે આવું હકીકત એવી. ભગવાનને વિશે અચળ નિષ્ઠા, બસ પતિવ્રતાની ભક્તિઓ. અને મહારાજે છેલ્લાના 16મા વચનામૃતમાં પણ પતિવ્રતાની ભક્તિની વાત કરી. નારદ કે જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય, બોલો, હાવ ગરીબ રાખવો કાંઈ ન હોય, કંગાલ હોય ને કુરૂપ હોય, બોલો, અથવા રોગી કે વૃદ્ધ હોય તો પણ બીજા જે તાલેવર એટલે અતિ ધનવાન, બરાબર, અને રૂપવાન અને યુવાન, બરાબર, પુરુષ તેને જોઈ લેશ માત્ર મનમાં ગુણ આવે નહીં. બોલો, એક બાજુ હાવ કંગાલ છે, કુરૂપ છે, બરાબર, અને રોગી છે અને ગૌઢો વૃદ્ધ, છતાંય એનું મન બીજે જાતું નથી. બીજે જાતું નથી મન. સામે ધનવાન દેખે છે, રૂપવાન દેખે છે, યુવાન દેખે છે, તો પણ લેશ માત્ર એનું મન એ પુરુષને જતું નથી. બોલો. અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામે ભાવે કરીને જુએ અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતા પણ નાશ પામે છે. બોલો, પતિવ્રતા પણ નાશ પામે ને એટલે સમજો ના ખાવ વહી ગયું. હા, બોલો, આ પતિવ્રતા પણ વહી ગયું. પોતાના પતિના જેવી બીજા પુરુષ માત્ર સંગાતે લેશ માત્ર પ્રીતિ ન હોય, અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે, અને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે, એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક જોઈએ, દ્રઢ ટેક જોઈએ. તેમજ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દ્રઢ ટેક જોઈએ. વાત પૂરી. આ સ્વામિનારાયણ ભગવાનના વચન. જો સૈદ્ધાંતિક વાત આવે ને, સૈદ્ધાંતિક વાત, ત્યાં ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજા કોઈને ન લેવાય, કોઈને નહીં.
એટલે અને લેવા હોય તો આગલી હેરોળના નંદ સંતોને એ અપવાદ રૂપે કેવી રીતે જો મોક્ષની વાત છે ને, મોક્ષની વાત ભગવાન સ્વામિનારાયણે બે જણાને આપી, એક પોતે અને પોતાના સંત, બીજા કોઈ ન આપી. આ સૈદ્ધાંતિક વાત આવી. ત્યાં પછી કોઈ નંદ સંતોની હાલે નહીં. હા, મોક્ષની વાત બરાબર. એ મોક્ષની વાત આપણે કઈ એટલે એ સામાન્ય વાત નથી. મોક્ષની વાત સામાન્ય નથી. હા, તમે એમ કે ભાઈ આપણે આ નિયમ ધર્મ પાડવા છે તો પછી ત્યાં પછી ગમે તેના તમે ઉદાહરણ લઈ શકો, ગમે તેના પ્રમાણો લઈ શકો. હા, પછી સિદ્ધાંત વાત આવે મોક્ષની વાત, ત્યાં સ્વામિનારાયણ ભગવાને ફક્ત અને ફક્ત પોતે અને પોતાના સંત. પાછું પ્રમાણ કેવું લીધું? વ્યાસજીનું. બોલો, વ્યાસજીનું પ્રમાણ આવી ગયું એટલે 4 ચાંદ લાગી ગયા. 4 ચાંદ લાગી ગયા વ્યાસજીના પ્રમાણ આવે એટલે. ગીતા ભાગવત ગમે કહેશું ત્યાં બે જ ને કહેશે કલ્યાણ દાતા, મોક્ષનો દરવાજો, કલ્યાણના દાતા, કલ્યાણના કરતા. અને સંતને ક્યાં સુધી ઉપમા આપી? સંત માનજો મારી મૂર્તિ, એમાં સંત માનજો મારી મૂર્તિ, એમાં શ્રીમુખે કહે સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી. હું તે સંત અને સંતે હું, એમ શ્રીમુખે કહે ભગવાન. બોલો, આ મહારાજના વચનો. સંતનો મહિમા પણ હા, હું ઘણી ખેલે કહું છું કે તમારા જેવા કપડાં પહેર્યા હોય અને પછી એને વૈરાગ થાય એટલે સફેદ શું કે સફેદ ધોતિયા પહેર્યા બરાબર, અને પછી 6 મહિના જાય એટલે એને ભગવા કપડાં આવે. એને કપડાં બદલાવ્યા છે, એ કપડાં બદલાવ્યા છે એને. સંતો સતત સાધના કરતા હોય. 5 વર્તમાન ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ, અને 5 વર્તમાન એ સંત એની સાધના સતત ચાલુ હોય. અમારા ગુરુ 80 ની આસપાસ, મેં વાત તો ઘણી ખેલ કરી છે. મદ્રાસથી અહીંયા આવું હતું ગુજરાતમાં, ઉનાળાનો સમય, બીમાર પડ્યા હતા અને પછી એ બીમારીમાં પાછું અહીંયા આવવાનું. એક હરિભગત ઠંડુ પાણી રહે ને એવો થર્મોસ લેવા, વાત આપણે થઈ ગઈ છે. થર્મોસ, આજે વોટર બેગ છે ને નહોતી કાંઈ એવી કદી, હું 40 વર્ષ પહેલાની વાત કરું છું. થર્મોસ લેવા બરાબર, એટલે બીજા જે સેવક સંતો હતા ને એને કે અમે ન લઈ, તમે સામે દો. એને ખબર હોય ને ભેગા રહેતા હોય એટલે આ ન લેવાય. એ રસ્તામાં સામે આપ બીમાર છો, રસ્તામાં પાણી જરૂર પડે તો પાણી પીજો કે સામે કે સામે ખૂણે મૂકી દો કે, બીજું કાંઈ ન બોલો, સામે ખૂણે મૂકી દો કે. હા, પછી મંદિરના કોઠારે આવે ને એને કે ઓલો થર્મોસ છે ને એ લઈ જાઓ, તમારા મંદિરમાં કામ આવશે કે. સામે હું તમારા માટે લેવો છું કે. સામે કે હું હજી સાધુ છું કે, હું સાધુ છું. આજે હું પબ્લિક વાહનમાં બેહી અને હું આજે પાણી પીશ ને ખાઈશ ને તો મારા સાધુ કાલ શું કરશે કે. બોલો, હું સાધુ છું કે. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા ને એને 200 વર્ષ થતા હતા, એની પહેલા 4 વર્ષ એટલે 196 વર્ષની વાત. ત્યારે બધાને મિષ્ટાન ન ખાવાના નિયમ આપ્યા બરાબર. એટલે એવો પ્રસંગ આવ્યો કે રસોઈ હતું એટલે સ્વામીને મીઠાઈ પીરસવામાં સેવક સંત ગયા. હજી પીરસી નહોતી, હાથમાં લઈને પીરસે ને એમ રાખ્યું. તો કે આપણે તો મીઠાઈના નિયમ લીધા. સ્વામી એ તો કે અમારે, એ તો અમારે, તમે નિયમ અમને આપ્યા છે ત્યાં, કે મારે નહીં પાડવાના, ન ખવાય, ન ખવાય કે. બોલો, એને કાંઈ બાકી નહોતું એના જીવનમાં. સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજી કોઈએ 7 કરોડ મંત્ર જાપ નહોતા કર્યા. એ વખતે પોતે એકલાએ 7 કરોડ મંત્ર જાપ કર્યા હતા. બોલો, કોઈએ નહોતા કર્યા. જો 21 દિવસનો યજ્ઞ
7 દિવસ સુધી તો રાત્રે દિવસ ઊંઘ નહોતી કરી, બોલો. અને જાહેર રસ્તો હતો, રોજ 2-3 મળદા નીકળે. 21 દિવસમાં એક, અમરેલીની વાત, ત્યારે 21 દિવસ તો જુનાગઢ, ત્યારે 7 દિવસનો યજ્ઞ ત્યાં આવેલો. 7 દિવસમાં એક મળદું રસ્તામાં નીકળ્યું નહીં, અને એની પૂર્ણાવતી થઈ અને મળદાની લાઈન થઈ, બોલો. આવા સમર્થ સંત એ કે હું સાધુ છું ને કે, એટલે અહીંયા જે સાધુની વાત આવે છે ને, એ પંચ વર્તમાન યુક્ત હોય અને ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિ હોય, એની હું વાત કરું છું. એ કલ્યાણ કરી શકે, એ મોક્ષ આપી શકે, બીજાની તાકાત નથી કે 8 આવરણ પાર કરી અને અક્ષરધામમાં પુગાડવો. હા, માયાના 8 આવરણ પાર કરી અક્ષરધામ પુગાડ, બીજાની તાકાત નહીં. કેમ કેસરી ઘાસ ન ખાય રે સુણ બેની, સો લાંઢણ કરી મરી જાય સુણ બેની. એમ નિશ્ચય વિઠ્ઠલને વરવું સુણ બેની, નહીં તો સાવ કુવારા મરવું બેતર છે, કુવારા રહેવું. ભગવાન છે, બીજા નહીં. ઓકે, હા. બીજા પુરુષ સામુ નવું જોવું, વચનામૃત આવ્યું ને એ પ્રમાણે, બરાબર. ચિત્ત પાતળિયામાં પુરવું, બ્રહ્માનંદ કે પેલું વિચારી સુણ બેની, પછી વાત કાઢી છે મેં બારી. આ કેટલે વિચાર કરીને પછી આ વાતને બારી કાઢી છે, એમણે નથી કાઢી ગયા. મોક્ષની વાત અદ્ભુત છે, અદ્ભુત છે, અદ્ભુત છે.